નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટની અંદર કપાસના કેવા ભાવ રહ્યા હતા. સાથે સાથે આપણે જાણશું કે રૂ બજારની અંદર પણ કપાસના શું ભાવ બોલાયા હતા. સાથે સાથે MCX વાયદા અને ન્યૂયોર્ક વાયદામાં ભાવોની શું હલચલ રહી હતી તે પણ જોશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની હલચલના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. હવે જો મિત્રો કપાસની આવકની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવક આજે 1,45,000 મણની રહી હતી. હવે જો મિત્રો કપાસના ભાવોની વાત કરીએ તો લગભગ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવો એકંદરે સ્થિર રહ્યા હતા અને કોક માર્કેટ યાર્ડની અંદર ₹10 થી ₹15નો વધારો કપાસમાં જોવા મળ્યો હતો. જ્યારે ક્વોલિટી વાઇઝ ઘણા ખેડૂતોને ₹1700 થી ઉપરના ભાવ પણ કપાસના મળ્યા હતા. હવે મિત્રો આપણે જો MCX વાયદાની વાત કરીએ તો MCX ચાલુ વાયદો હાલ 61,700 પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ 61,980 હતો, એટલે કે તેમાં 280 પોઈન્ટનો સામાન્ય ઘટાડો છે. હવે જો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ મિત્રો તો ન્યુયોર્ક કોટન વાયદો 94.75 પર રહ્યો હતો અને તેનો પ્રીવિયસ ક્લોઝ હતો 94.97, એટલે કે તેમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો વધુમાં તમને જણાવું તો હાલ MCXના એપ્રિલ વાયદામાં સુધારો જણાતા કપાસના ભાવોમાં તેજી રહે તેવી પૂરેપૂરી આશા છે. માર્ચ મહિનામાં પણ કપાસના ભાવો સારા રહી શકે તેવી ધારણા બંધાઈ છે. મિત્રો કપાસની સિઝન પોતાના અંતિમ તબક્કામાં હોય અત્યારે ખેડૂતો પાસે જાજો માલ વધ્યો નથી. હવે જો મિત્રો વૈશ્વિક બજારોની વાત કરીએ તો સ્થાનિક બજારોમાં આવેલી તેજીનું મૂળ કારણ વૈશ્વિક બજારોમાં આવેલી તેજી છે, કેમ કે વૈશ્વિક બજારોમાં છેલ્લા 1 મહિનાથી કપાસના ભાવોમાં જે સુધારો જણાયો છે તેને કારણે સ્થાનિક બજારોમાં પણ કપાસના ભાવ વધ્યા છે અને આ વર્ષે ખેડૂતોને MSP કરતાં પણ વધારે ભાવ મળે તેવી પૂરેપૂરી આશા છે મિત્રો. હવે જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પ્રતિ ગાંસડી ₹62,500 થી લઈને ₹63,500 પ્રતિ ગાંસડીના ભાવ બોલાઈ ગયા હતા. હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના શું ભાવ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.